નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સનાતન હિન્દુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારેય પીઠના શંકરાચાર્યોના આશીર્વાદથી સંતો દ્વારા ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન શરૂ કરાયું છે. દિલ્હીમાં મળેલા અધિવેશનમાં જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સંતોના આંદોલનને ગામે ગામ લઈ જવા હાકલ કરી છે. ત્યારે મહેસાણા ખાતે ગુજરાત પરમધર્મ સભાની એક રાજ્ય સ્તરીય મીટિંગ સંસ્થાના અધ્યક્ષ કિશોરજી શાસ્ત્રી ડીસાના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં શંકરાચાર્યોના આદેશને માથે ચડાવી પરમધર્મ સંસદ 1008 દ્વારા આ આંદોલનમાં જોડાઈને સંપૂર્ણ સમર્થન કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં આ આંદોલનને સક્રિય બનાવવા ગામે ગામ ગૌગોષ્ઠી સભાનું આયોજન કરવામાં આવશે અને સરકાર પાસે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ કરાશે. જિલ્લા અને રાજ્ય સ્તરે પણ કાર્યક્રમો થશે. લોકજાગૃતિ ઉપરાંત સંતોના માર્ગદર્શનમાં 6/2/2024ના રોજ પ્રયાગ ખાતે શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને એક ગૌ સંસદ મળશે, જેમાં સહભાગી થવા ગુજરાતના પ્રત્યેક સંસદીય વિસ્તારમાંથી એક એમ કુલ 26 સંતો પ્રયાગ પહોંચશે. સંસ્થાના અધ્યક્ષ કિશોર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગામે ગામ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા આંદોલનની તૈયારીઓ થઈ ચૂકી છે, જે અંતર્ગત દરેક જિલ્લામાં ગૌદૂત મોકલી ગૌ સેવા અને ગાયનો મહિમા સમજાવી કતલખાના બંધ કરવા, ગાયની કતલ રોકવા, શાકાહારી ભોજન કરવા અને માંસાહારનો ત્યાગ કરવા માટે લોકોને શિક્ષણ અપાશે. આ બેઠકમાં ગૌ ભક્ત કાલિદાસ બાપુ દેકાવાડા, ગેલા સોમનાથના મહંત વિક્રમગીરી બાપુ, અવધ કિશોરદાસજી મહારાજ ચાણસમા, બ્રહ્મમુનિજી મહારાજ ગોતરકા, નિજાનંદ બાપુ છોટાઉદેપુર, સાધ્વી ગિરિજાગીરીજી કચ્છ, વિદ્વાન કથાકાર કનૈયાલાલ પંડ્યા ગાંધીનગર, વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત વડોદરા, મહંત શૈલેષગીરી સુરત, અમિત જાની આણંદ, શંભુપ્રસાદ પાઠક ગોધરા, હિરેન ત્રિવેદી જામનગર, હિરેન જોશી રાજકોટ, ગૌભક્ત લાભશંકર રાજગોર સમી, ધર્માસદ વિજય પટેલ મહેસાણા, વિપુલ માધાણી ગીર, મનોજ પટેલ અમદાવાદ, સંજય રાવ ખેડા સહિત અનેક સંતો, વિદ્વાનો, કથાકારો અને ધર્મદાયકો ઉપસ્થિત રહ્યા હતા.